ડુંગરા પોલીસે જે તે વખતે મામલાને ગંભીરતાથી લઈ ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી અને હવે આખરે કોર્ટે આ મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને હત્યારા નરાધમ પતિ લક્ષ્મીકાંત વિશ્વકર્માને ફાંસીની સજા ફટકારવાનો હુકમ કર્યો છે। વર્ષ 2021ની આ ચકચારિત ઘટનામાં મામલાને કોર્ટે પણ ખૂબ જ ગંભીરતાથી લીધો હતો અને આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ગણતરી કરીને આરોપીને દાખલારૂપ સજા થાય તે માટે સમાજમાં દાખલો બેસાડવા માટે ફટકારેલી આ સજાના કારણે પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ મહિનામાં વાપીની કોર્ટે જુદા જુદા 2 કેસમાં આરોપીઓને ફાંસીની સજાનો હુકમ કર્યો છે। થોડા દિવસ અગાઉ પણ એક 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની કરપીણ હત્યા કરનાર નરાધમ આરોપીને પણ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી। ત્યારે મહિલાઓ અને બાળકીઓ સાથે થતા અત્યાચારના મામલાને ગંભીરતાથી લઈ કોર્ટે ફટકારેલી આ સજા પણ દાખલારૂપ બની રહેશે। હદ વિસ્તારમાં સપ્ટેમ્બર 2021માં એક બનાવ બનેલો હતો। તેમાં આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્મા નાઓએ પોતાની વાઇફનું સાધના દેવીનું ચારિત્ર્યના શંકા પર વહેમ રાખીને ક્રૂરતાપૂર્વક રાત્રિના સમયે ઊંઘમાં તેમનું ધડથી માથું અલગ કરીને ખૂન કરી નાખવામાં આવેલું હતું અને માથું અને છરો લઈને આખા ડુંગરા વિસ્તારની હદ વિસ્તારમાં ફરેલા હતા અને તે માથું ગંદા નાળામાં ફેંકી દેવામાં આવેલું હતું। ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયેલા હતા। ત્યારબાદ ડુંગરા પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરીને યોગ્ય સમયમાં ચાર્જશીટ કરીને નામદાર કોર્ટમાં આરોપી વિરુદ્ધ કેસ ચલાવવામાં આવેલો હતો। તેમાં ફરિયાદી તથા તેમની વાઇફના જુબાનીના આધારે નજરુના સાહેબ બી તે લોકો જ હતા ને તેના આધારે પૂરા શહેરોની જુબાની પંચોની જુબાનીના આધારે ડીએનએ રિપોર્ટના આધારે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે। ખાસ કરીને કોર્ટે શું નોંધ્યું છે? ખાસ કરીને કોર્ટે એમાં રેર ઓફ ધી રેરમાં કેસ પડતો હોય તેથી તેને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે। આ મહિનામાં આ વાપી તાલુકામાં આ બીજી ફાંસીની સજા છે। વલસાડ શહેરના મધ્યમાં આવેલ ખંડુજી ટેકરા વિસ્તારના છે, જ્યાંના રહીશો છેલ્લા 22 દિવસથી લોકોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, કારણ કે સ્થાનિકોના ઘરના નળમાં શુદ્ધ પાણીના બદલે દુર્ગંધ મારતું ગટર મિશ્રિત કાળું પાણી આવી રહ્યું છે। સ્થાનિકોનો દાવો છે કે અહીં પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે નજીકની ગટરનું ગંદુ પાણી તેમાં ભળી રહ્યું છે। આ દૂષિત પાણી પીવાથી નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે। નવાઈની વાતો એ છે કે લેખિત અને મૌખિક ફરિયાદના તોકડા કરવા છતાં પણ પાલિકાના અધિકારીઓ અહીં ડોકિયું કરવાની પણ તસદી લીધી નથી, જેના કારણે હવે સ્થાનિકોનો આક્રોશ આ 7મા આસમાને પહોંચ્યો છે। વલસાડમાં દૂષિત પાણીનો કકળાટ હવે ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે। ખંડુજી ટેકરાના રહીશોની હાલત કફોડી બની છે અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, પરંતુ મીડિયાને સમગ્ર મામલે જાણ થતાં અહીં પહોંચ્યો છે કે તરત જ પાલિકાના સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી હતી। જ્યારે નગરપાલિકાના ડ્રેનેજ કમિટીના ચેરમેને સવાલ કર્યો ત્યારે તેમણે સમસ્યા હોવાનો સ્વીકાર કર્યો। તેમણે ખાતરી પણ આપી છે કે યુદ્ધના ધોરણે પાઇપલાઇન રિપેર કરાશે અને લોકોને શુદ્ધ પાણી અપાશે। જો કે અહીં મોટો સવાલ તો એ થાય છે કે શું તંત્રને જગાડવા માટે દર વખતે મીડિયાએ જવું પડશે? કેમ ફરિયાદ મળતાની સાથે જ કાર્યવાહી નથી થતી? હાલ તો કેમેરા સામે સત્તાધીશોએ ખાતરી આપી દીધી છે, પણ સ્થાનિકો હવે માત્ર વાયદાઓથી સંતોષ માનવા તૈયાર નથી। રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 24 કલાકમાં આ દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ નગરપાલિકા કચેરીનો ઘેરાવો કરશે અને ઉગ્ર આંદોલન છેડશે। હવે જોવું રહ્યું કે પાલિકાનું તંત્ર પોતાની લાજ બચાવવા તાત્કાલિક કામગીરી કરે છે કે પછી ફરી પ્રજાને ગંદુ પાણી પીવા મજબૂર થવું પડે છે। વિમલ સુમંતરા કેસર, વોર્ડ નંબર 6 કેન્દ્ર સમિતિનો ચેરમેન છું। મને અહીંયા ખંડુજી ટેકરા પરથી ગંદુ પાણી નીકળે એની મારા ટેલિફોનિક ફોન આવ્યો હતો। અત્યારે હું 15-20 દિવસથી એ લોકોનો પ્રોબ્લેમ હું આવીને ચેક કરતો હતો, પણ ફોલ્ટ મળતો નહોતો। મારી એવી ઈચ્છા છે કે જેટલું બની શકે તો જલ્દી એમને પીવાનું પાણી સરસ ચોખ્ખું મળે એવી પ્રયાસ કરી રહ્યો છું। એ માટે હું સંપૂર્ણ જે પણ કરવું પડે એવું પ્રયાસ કરી રહીશ। મારી સમસ્યા એ જ છે કે અહીંયા કેટલા દિવસથી ખરાબ પાણી આવે છે, આજથી 20-22 દિવસ થઈ ગયા છે। તો અમે કેટલા વખતથી કોર્પોરેટરમાં જાણ કરીએ છીએ તો પણ અહીંયા કોર્પોરેટરના વ્યક્તિ આવીને જોતા નથી। અમને આ ખરાબ પાણીના લીધે અહીંયા ડાયરિયા થઈ જવો, તાવ આવવો, સ્કિન ડિસીઝનો પ્રોબ્લેમ થાય છે।
બરાબર. તો અહીંયા જેમ બને તેમ જલ્દીથી આ પાણીનો પ્રોબ્લેમ હલ થાય અને અમને શુદ્ધ પાણી પ્રાપ્ત થાય. અમારે દરરોજના અત્યારે પાણી વેચાતું લાવવું પડે છે, ખાવાનું પણ બનાવી શકાતું નથી, હાથ ધોવા પણ નથી. આ બધા ઘણા પ્રોબ્લેમ થાય છે. તો અમારો માંગ એ જ છે કે જેમ બને તેમ જલ્દીથી અહીં અમને શુદ્ધ પાણી પ્રાપ્ત થાય. લુહાર ટેકરા પર જે પાણીની સમસ્યા છે એ અમને અત્યારે જ ખબર પડી ને લોકો એમ કે 25 દિવસથી, પણ અમને ખબર નથી. કારણ કે અમારા પ્રમુખશ્રીને બી કહેવામાં આવેલું, આ પ્રમુખશ્રીએ ધ્યાન આપ્યું, પણ મને અત્યારે જ જાણ થઈ. એટલે હું તરત જ ડ્રેનેજ કમિટીના ચેરમેન ને નગરપાલિકાના સ્ટાફ મોકલીને જેમ બને તેમ વહેલી તકે પાણી શુદ્ધ થાય ને લોકોને નુકસાન ન કરે એ માટે બાંયધરી આપું છું. ગુજરાતમાં ચાઇનીઝ દોરાની મુખ્ય સપ્લાયરથી લઈ છૂટક વેચાણને આખા રેકેટ પકડ્યું છે. 3,800થી વધુ ટેલર સાથે 12 લાખની વધુની ચાઇનીઝ દોરીનો ટેલર પકડ્યા બાદ આખું રેકેટ પકડ્યું છે. લગભગ 2.5 કરોડથી વધુની ચાઇનીઝ દોરી પકડી છે. આ રેકેટ તપાસમાં સેલવાસ કનેક્શન સામે આવતા ગુજરાતભરમાં પોલીસે દરોડા પાડ્યા છે. જીવલેણ ચાઇનીઝ દોરીના ઉત્પાદકો સુધી તપાસ થતા કરોડોનો મુદ્દામાલ મળી આવ્યો છે. ગ્રામ્ય એસઓજીની અલગ અલગ ટીમો ચાઇનીઝ દોરીના ગોડાઉનમાં કરી રહી છે તપાસ. ગુજરાતમાં પ્રથમ વખત ચાઇનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચી છે પોલીસ. દાદરા નગર હવેલી ખાતે ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી સીલ કરાઈ છે. એસઓજીએ વટામાણ, બાવળા તથા આણંદ જિલ્લા ખાતેથી વિપુલ પ્રમાણમાં ચાઇનીઝ દોરીનો કુલ 2,34,55,000નો જથ્થો પકડી પાડતી એસઓજી પોલીસ. અમદાવાદ ગ્રામ્ય સૌથી મોટો સવાલ ઊભા થયા છે કે દાદરા વિસ્તારમાં આટલી મોટી ફેક્ટરી કોના પર ચાલી રહી હતી અને કેટલાક સમયથી ચાલી રહી છે. અમદાવાદ એસઓજીની ટીમ વધુ તપાસ કરી રહી છે. આ મામલામાં હજુ મોટા નામ ખોલવાની આશંકા થઈ રહી છે. ઉત્તરાયણ પહેલા અમદાવાદ ગ્રામીણ એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે. અમદાવાદ શહેરમાં વેચાઈ રહેલા ચાઇનીઝ દોરા પર જ્યારે દરોડો પાડ્યો અને ત્યાંથી મોટી માત્રામાં ચાઇનીઝ દોરો પકડી પાડ્યો, ત્યારે તેનો ખુલાસો થયો છે કે જે દોરો છે, ચાઇનીઝ દોરો, એ દાદરા નગર હવેલીની દાદરામાં જે ફેક્ટરી છે ત્યાં બનાવવામાં આવી રહ્યો હતો. તે ટીમ જ્યારે અહીંયા પહોંચી તો અહીંયા પણ આ ફેક્ટરીમાં રેડ કરી અને આ ફેક્ટરીને પણ અહીંયા સીલ કરવામાં આવી છે. આ ફેક્ટરીના એક વિરેન પટેલ નામક વ્યક્તિ ચલાવી રહ્યો હતો, પરંતુ મોટા સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે આટલો મોટો ધંધો કોના નેતૃત્વમાં ચાલી રહ્યો હતો. અમદાવાદ ગ્રામીણ એસઓજીની ટીમે અલગ અલગ ક્ષેત્રમાં રેડ કરી છે. આણંદમાં પણ રેડ કરી છે. કરીબન સમગ્ર મામલો આ 2 કરોડના આસપાસમાં બતાવવામાં આવી રહ્યો છે અને આગળ પણ આની તપાસ ચાલી રહી છે. સિટી ન્યૂઝ સાથે કુનાલ ટેલર, દાદરા. વલસાડના મૂળી ગામ ખાતે દેખાયો દીપડો. રહેણાંક વિસ્તારમાં દીપડાની લટાર જોવા મળી. મૂળી બસ સ્ટોપ નજીક દીપડો દેખાતો સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાની લટારના સીસીટીવી વાયરલ થયા છે. સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે. પાડીના ઉમરસડી વાડી ફળિયા ખાતે દીપડાએ ગાયનો શિકાર કરતા આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પાડી તાલુકાના ઉમરસડી વાડી ફળિયા ખાતે આવેલ દિલીપભાઈ દેસાઈની વાડીમાં એક ગાય મારણ કરેલ હાલતમાં મળી આવી હતી. આ અંગેની જાણ થતાં વાડી સંચાલક દિલીપભાઈએ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને આ અંગે સરપંચ રાજુભાઈને જાણ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ ચોમાસામાં ગાયનું મારણ કરેલ મળી આવી હતી. તેમજ 2 વર્ષ અગાઉ પણ દીપડાની હાજરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે વાડીમાં કામ કરતા મજૂરો તથા રાત્રિના બહાર નીકળતા લોકો આ વિસ્તાર તરફ તકેદારી રાખી પસાર થાય તેવી અપીલ કરી હતી. હાલ આ અંગે વન વિભાગને જાણ થતાં સ્થળ ઉપર દોડી આવીને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે. ત્યારે ઉમરસડી ખાતે દીપડાની હાજરીને લઈ આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. मेरा नाम रश्मि है. मुझे साइटिका का पेन था और सर में भी दर्द रहता था, अनईजी फील होता था. इसलिए मुझे पता चला कि अम्बा माता मंदिर में सीनियर सिटीजन हॉल में एक्यूप्रेशर का जय अम्बे एक्यूप्रेशर सेंटर में ट्रीटमेंट होता है. इसलिए मैंने यहाँ पे ये ट्रीटमेंट कराया और अभी मुझे 70 से 80% आराम मिल गया.
थैंक यू।